નાના વરનોરા પાસે રેતી ભરેલી ટ્રકનો પીછો, સરકારી વાહનને નુકસાન પહોંચાડી ચાલક ફરાર. ભુજ તાલુકાના નાના વરનોરા ગામ નજીક ખનીજ ચોરી અટકાવવા માટે કરવામાં આવી રહેલી કામગીરી દરમિયાન રેતી ભરેલી ટ્રકના ચાલકે સરકારી ટીમને ચકમો આપવાનો પ્રયાસ કરતા નાટકીય ઘટનાક્રમ સર્જાયો હતો. આ મામલે ટ્રક ચાલક વિરુદ્ધ સરકારી ફરજમાં રૂકાવટ અને સરકારી મિલકતને નુકસાન પહોંચાડવા અંગે ગુનો નોંધવામાં આવ્યો છે. ફરિયાદ મુજબ GJ06 AU 9120 નંબરની ટ્રકમાં રેતી ભરેલી હોવાનું જણાતા ખનીજ ચોરી રોકવા માટે ફરજ પર રહેલા અધિકારીએ ટ્રકને ચેકિંગ માટે ઊભી રાખવાનો ઇશારો કર્યો હતો, પરંતુ ટ્રક ચાલકે વાહન ઊભું રાખવાને બદલે પૂર ઝડપે ભગાવી દીધું હતું. સરકારી ટીમે ટ્રકનો પીછો કરતા ટ્રક ચાલકે રસ્તામાં જ ટ્રકમાં ભરેલી રેતી ખાલી કરી દીધી હતી. ત્યારબાદ અચાનક ટ્રકને જોરદાર બ્રેક મારતા ટ્રકની પાછળની ટ્રોલી સરકારી વાહન સાથે અથડાઈ હતી, જેના કારણે સરકારી વાહનના આગળના બમ્પરના ડાબા ભાગને નુકસાન થયું હતું. અથડામણ બાદ સરકારી વાહનનું જમણી બાજુનું ટાયર રસ્તા પર પડેલા પથ્થર પર ચઢી જતા ડ્રાઈવરે વાહન પરનો કાબુ ગુમાવ્યો હતો અને વાહન રસ્તાની સાઈડમાં આવેલા ઝાડ સાથે અથડાયું હતું. અકસ્માતમાં વાહનનો આગળનો કાચ તેમજ ઉપર લગાવાયેલ સાયરન તૂટી ગયો હતો અને વાહનને ભારે નુકસાન પહોંચ્યું હતું. આ સમગ્ર ઘટનામાં ટ્રક ચાલકે ખનીજ ચોરી રોકવા માટેની કાયદેસરની કામગીરીમાં અવરોધ ઊભો કરી સરકારી મિલકતને નુકસાન પહોંચાડવા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. પોલીસ દ્વારા ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. સ્ટોરી બાય કિરણ ગોરી, ભુજ. 2026-27 એડમિશન ચાલુ છે. ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવાની સુવર્ણ તક. સતત 9 વર્ષથી નંબર 1 સંસ્થા. અનેક વિદ્યાર્થીઓ સરકારી નોકરી મેળવી ચૂક્યા છે. ફાયર સેફટી કોર્સની થિયરી અને પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી. પ્રવેશ લાયકાત ધોરણ 10 થી 12 પાસ. આપ સૌ વાલીઓ અને વિદ્યાર્થીઓના સહકારથી સતત નંબર 1 રહેલી સંસ્થા 8 વર્ષ પૂર્ણ કરી 9મા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે. ભવિષ્યના ઘડતર અને સારી નોકરી મેળવવા આજે જ સંપર્ક કરો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી, બીજા માળે રાષ્ટ્રભાષા ભવન, બસ પોર્ટની સામે, ભુજ, કચ્છ. સંપર્ક 9737296001 8155030882.